Hello friends, myself dietitian ધરતી ગેસ્ટ્રોએન્ટેરોબેરિયાટ્રિક ડાયટિશિયન. તો આજે આપણે વાત કરીશું કે ડાયટ અને લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીને કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનને કઈ રીતે મટાડી શકાય છે. તો પહેલાં તો કબજિયાત કોને કહીશું? તો અઠવાડિયામાં 3 વારથી ઓછી વાર સ્ટૂલ એટલે કે મળ પાસ થાય તો એને કબજિયાત કહેવાય. કબજિયાત કયા કયા કારણોસર થઈ શકે? તો પહેલી વસ્તુ કે ખોરાકમાંથી રેસા એટલે કે ફાઇબર્સ ઓછા પ્રમાણમાં લેતા હોય, પાણી ઓછું પીતા હોય કે પછી બેઠાડું જીવન હોય તો કબજિયાત થઈ શકે છે. કેટલીક મેડિસિન જેમ કે આયર્ન અને કેલ્શિયમ જેવા સપ્લિમેન્ટ્સ, પેઇન કિલર્સ કે કેટલીક સાયક્રેટિક મેડિસિન અને બીપીની મેડિસિન જેમ કે કેલ્શિયમ ચેનલ બ્લોકર વગેરેથી પણ કબજિયાત થઈ શકે છે. કેટલીક મેડિકલ કન્ડિશન જેમ કે આઈબીએસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, પ્રેગ્નન્સી, પાર્કિન્સન્સ ડિસીઝ, ડાયાબિટીસ, હાઇપોથાઇરોઇડ જેવી બીમારીમાં પણ કબજિયાત સામાન્ય રીતે જોવા મળે છે. હવે કબજિયાત થાય ત્યારે તમારે કેટલા પ્રમાણમાં ફાઇબર્સ એટલે કે રેસા લેવા જોઈએ? તો દરરોજ 25થી 30 ગ્રામ દરેક વ્યક્તિએ ખોરાકમાંથી રેસા લેવા જોઈએ. હવે રેસા ફાઇબર્સ શું છે? તો એ એવા પ્લાન્ટ મટીરિયલ છે કે જેને તમે ખાઈ શકો છો, પણ આપણે આંતરડાના પાચક રસ દ્વારા એનું પાચન થતું નથી, પણ એ એક સ્ટૂલ ફોર્મેશન માટે બલ્કિંગ એજન્ટ તરીકે કામ કરે છે. માટે આપણી બોવેલ મૂવમેન્ટને વધારી દે છે અને મળને ઇઝીલી આગળ પાસ થવા દે છે. એનું બીજું એક મહત્વનું કામ તો એ છે પ્રીબાયોટિક તરીકે કામ કરે છે. આપણે આંતરડામાં જે ગુડ બેક્ટેરિયા છે એના ફૂડ તરીકે કામ કરે છે. પરિણામે B12 વિટામિન બની શકે છે. હવે પાણી કેટલું પીવું જોઈએ? તો દરરોજ 2 થી 2.5 લીટર પાણી પીવું જોઈએ અને ચાલવું કેટલું જોઈએ? તો 40 મિનિટ ચાલવું જોઈએ. હવે એવા કયા કયા ફૂડ સોર્સ છે જેમાંથી તમને ફાઇબર્સ મળી શકે? તો હોલ ગ્રેન્સ, એમાં આવે છે જુવાર, બાજરી, રાગી, મકાઈ, દલિયા, મોરૈયો, રાજગરો, મિલેટ્સ. આ બધા જ અનાજમાંથી, બધા જ ફળો, શાકભાજી, નટ્સ એટલે કે અખરોટ, બદામ, પિસ્તા, કાજુ વગેરે, અને મિક્સ સીડ્સ એટલે કે સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ, સેસમી સીડ્સ, ફ્લેક્સ એટલે કે અળસીના બિયા વગેરેમાંથી મળે છે. બધી દાળ અને કઠોળમાંથી પણ રેસા પૂરતા પ્રમાણમાં મળે છે. હવે ડાયટ અને લાઇફસ્ટાઇલમાં ચેન્જ કર્યા પછી પણ જો કબજિયાતને નિવારી ના શકાય તો તમારે ડૉક્ટરની સલાહ લઈને લેક્ઝેટિવનો યુઝ પણ કરી શકો છો. થેન્ક યુ.